क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહત્વપૂર્ણ સમાચાર અમેરિકાથી સામે આવી રહ્યા છે। અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં એક વિમાન દુર્ઘટના થઈ છે। અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં એક વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે। રોનાલ્ડ રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ પર એક દુર્ઘટના સર્જાઈ છે। એક બ્લેક હોક હેલિકોપ્ટરની સાથે એક વિમાનની ટક્કર થઈ છે અને જે બાદ દુર્ઘટના સર્જાઈ। આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન છે તે પોન્ટોમેક નદીમાં ખાબક્યું છે। અત્યારે ફિલહાલ વિમાનમાં 60 લોકો સવાર હોવાની વિગત સામે આવી છે અને આ વિમાન દુર્ઘટનાને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પને જાણકારી આપી દેવામાં આવી છે। આ વિમાન દુર્ઘટનાને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પે દુઃખ પણ વ્યક્ત કર્યું છે। આપને અત્યારે ફિલહાલ વધુ વિગતો માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે આઉટપુટ એડિટર જીગર ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। અમેરિકામાં એક વિમાન દુર્ઘટનાની ઇનપુટ સામે આવ્યા છે, શું વધુ વિગતો? બિલકુલ યશ, અમેરિકાના વ્હાઇટ હાઉસ પાસે એક મોટી આ વિમાન દુર્ઘટના છે અને વિમાનમાં 60 લોકો સવાર હતા। અકસ્માત બાદ વિમાન પોટોમેક નદી છે ત્યાં આ વિમાન પડ્યું હોવાની વિગતો મળી રહી છે અને જે માહિતી મળી છે તે પ્રમાણે વિમાન હેલિકોપ્ટર સાથે અથડાવાથી આ અકસ્માત થયો હતો। વિમાન વોશિંગ્ટનના રોનાલ્ડ રીગન આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર ઉતરવાનું હતું અને ફ્લાઇટનું નદીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। મળતી વિગતો પ્રમાણે તસવીરો આપ જોઈ રહ્યા છો યશ, એ તસવીરો સીધી ત્યાંની છે કે જ્યાં આ પ્રકારે અત્યારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે। બીજું કે આખી આ ઘટનામાં તમે જુઓ કે આ પહેલા પણ અનેક વિમાન દુર્ઘટનાઓ બની હતી અને તેના સંદર્ભમાં આ વિમાન અમેરિકાના કેન્સાસ સિટીથી વોશિંગ્ટન આવી રહ્યું હતું અને કેનેડા એરનું વિમાન હતું। અકસ્માત બાદ રાહત અને બચાવ કામગીરી ચાલી છે। રેસ્ક્યુ ઓપરેશન પણ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે। ટક્કર બાદ વિમાન 60 મુસાફરો સહિત પોટોમેક નદીમાં ખાબક્યું। ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। બીજું કે ક્રેશ થનાર કેનેડા એરલાઇન્સનું વિમાન હોવાની માહિતી મળી રહી છે અને એ અમેરિકન શહેર કેન્સાસ સિટીથી વોશિંગ્ટન આવી રહ્યું હતું અને રોનાલ્ડ રીગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેને લેન્ડિંગ કરવાનું હતું। પણ જેવી વિમાન દુર્ઘટના થઈ કે ચોક્કસ જે આસપાસના વિસ્તારો છે ત્યાં પણ એક હલચલ જોવા મળી હતી। પણ જે રીતે હેલિકોપ્ટર સાથે આ ટક્કર થઈ અને ત્યારબાદ વિમાન ને નદીમાં ખાબક્યું છે। અત્યારે રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં છે અને સાથે જે સ્થાનિક જે પ્રશાસન છે એ પણ અત્યારે એલર્ટ થઈને આ સ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારીઓ આદરી છે। બીજું કે જે લોકો અંદર સવાર હતા 60 જેટલા લોકો, એમને પણ સલામત રીતે કેવી રીતે બહાર કાઢવા તેનું એક રેસ્ક્યુ ઓપરેશન અત્યારે યશ હાથ ધરવામાં આવ્યું છે। જે હેલિકોપ્ટર આપણને મળતી માહિતી પ્રમાણે જે હેલિકોપ્ટર હતું તે બ્લેક હોક હેલિકોપ્ટર હતું। હવે આ બ્લેક હોક હેલિકોપ્ટર એ મિલિટરી ગ્રેડનું હેલિકોપ્ટર છે, એટલે હવે અહીંયા આ થિયરી સમજવી ખૂબ જરૂરી છે કે જો મિલિટરી ગ્રેડનું કોઈ હેલિકોપ્ટર હોય અને આવા પ્રકારનો અકસ્માત થયો, આતંકવાદી હુમલાને લઈને હજુ સુધી આમ તો કોઈ પુષ્ટિ નથી થઈ, પરંતુ સ્વાભાવિક છે કે ચર્ચા કરવી જરૂરી બને કેમ કે આ હેલિકોપ્ટર જે છે તે પણ મિલિટરી ગ્રેડનું હોવાની વાતચીત જરૂર સામે આવી છે। જીગર બિલકુલ યશ, હવે આ તપાસનો વિષય છે કે કઈ રીતે વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે આખી આ ટક્કર થઈ અને આપ કહો છો તે પ્રમાણે ચોક્કસ સેનાનું આ વિમાન અને એની સંદર્ભમાં આ જો તપાસ કરવામાં આવશે અને એની પુષ્ટિ સત્તાવાર રીતે કરવામાં આવશે। ચોક્કસ કોઈ આતંકવાદી હુમલાની શક્યતા અત્યાર સુધી કોઈ જે ઇનપુટ મળી રહ્યા છે એમાં કોઈ દર્શાવવામાં આવી નથી, પણ શંકાઓને ચોક્કસ નકારી ન શકાય અને એ દિશામાં પણ અત્યારે જેટલી જે ટીમો છે એ અત્યારે એલર્ટ થઈ ગઈ છે અને એ દિશામાં તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। બીજું કે જેટલા પણ ઇનપુટ મળી રહ્યા છે તે પ્રમાણે જે મુસાફરો હતા એમને સહી સલામત રીતે કેવી રીતે બહાર કાઢવા, કારણ કે નદીમાં આખું આ વિમાન ખાબક્યું છે અને હેલિકોપ્ટર સાથેની આ ટક્કર હતી, એટલે ચોક્કસ એ દિશામાં પણ અત્યારે કામગીરી ચાલી રહી છે। પણ મહત્વપૂર્ણ એ બાબત છે કે જો આ થયું તો તેની પાછળનું કારણ શું હોઈ શકે, શું કોઈ ટેકનિકલ કારણો હતા અથવા તો બીજા કોઈ કારણો હતા, તે દિશામાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવશે। ત્યારબાદ યશ સત્તાવાર વિગતો મળશે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર જીગર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે। દર્શક મિત્રો, ફરી એક ક્વિક અપડેટ આપી દઈએ। અમેરિકામાં એક વિમાન દુર્ઘટના સર્જાઈ છે, એક હેલિકોપ્ટર અને એક પેસેન્જર વિમાન જે એર કેનેડાથી આ વિમાન આવેલું હતું વોશિંગ્ટન ડીસીમાં આ દુર્ઘટનાના અપડેટ્સ સામે આવી રહ્યા છે।